વેલકમ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટમાં કોન્ટ્રાસ્ટની ચર્ચા કરી રહ્યા હતા કે શોઈંગ કોન્ટ્રાસ્ટ કે ડિસ્ક્રાઇબ કોન્ટ્રાસ્ટ, એના માટેના શબ્દો કયા આપણે ફરી એકવાર રજૂ કરીએ. ઓલ ધો, બટ, ઇવન ધો, ઇવન ઇફ, ધો, ઇવન સો, હાઉ એવર, એઝ, એટ, નેવરધલેસ, ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ. આવા વર્ડ્સ જો વાક્યમાં આપ્યા છે તો વાક્ય એમાં શું આવશે? કોન્ટ્રાસ્ટ ફંક્શન આવે. ત્યારબાદ જોઈએ તેના એક્ઝામ્પલ છે આપણી પાસે. ઓલ ધો, અહીંયા આપવામાં આવેલા શબ્દો જો ઓલ ધો છે, ઇવન ધો છે, ઇવન ઇફ છે, ધો છે, આ બધા જ શબ્દોની જે વાક્ય રચના છે ને, બધા જ કયા એ પ્રમાણે આપણે ખાલી ધો શબ્દથી લખીએ. અહીંયા ધો, એની અંદર કયા સમજીશું? ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ અને ધો. આ બધા શબ્દોની વાક્ય રચના એક જ સરખી થાય. એ શબ્દ આપ્યા છે પ્લસ શું આપણને આપેલું હોય? કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ટુ બી, ક્રિયાપદ કે ટુ બી હોઈ શકે, પ્લસ વિશેષણ. આટલું વાક્ય આપણને આપેલું હોય. આ વાક્ય રચના હું કમ્પ્લીટ સેન્ટેન્સ માટે તમને કરાવી રહ્યો છું. હવે અલ્પવિરામ પછીનું વાક્ય આપણને કમ્પ્લીટ કરવા માટે આપ્યું હોય તો આગળનું વાક્ય પૂર્ણ કેવી રીતે થશે? કરતા આગળ મુજબ, ક્રિયાપદ પણ આગળ મુજબ. ક્રિયાપદ આગળ મુજબ એટલે કે ક્રિયાપદનો કાળ આગળ મુજબ પ્લસ અન્ય શબ્દ. બાકીની વસ્તુ જે છે આપણે વાક્યમાં કોન્ટ્રાસ્ટ પ્રમાણેના શબ્દો મૂકીને જવું પડે. જેમ અહીંયા લખ્યું ઓલ ધો વી વેર વોચિંગ એન એક્શન મૂવી. અમે કહે છે કે એક્શન મૂવી જોઈ રહ્યા હતા, ફાઇટિંગ વાળી એમ. આઈ મેનેજ ટુ ફોલ અસ્લીપ, તેમ છતાં એ કહે છે આઈ મેનેજ ટુ ફોલ અસ્લીપ, મેં સુવા માટેનો પ્રયત્ન કર્યો કહે છે. ધ સ્ટુડન્ટ્સ વેર ટાયર્ડ આફ્ટર ધ ટેસ્ટ, પરીક્ષા આપ્યા પછી થાકેલા હતા પણ વેર હેપી વિથ ધ રિઝલ્ટ, પણ તેઓ પોતાના પરિણામથી ખુશ હતા. ઇવન ધો આઈ લાઈવ ઇન મલેશિયા, આઈ વર્ક ઇન થાઈલેન્ડ, હું અહીંયા રહું છું તેમ છતાં કામ અહીંયા કરું છું એમ. ઇવન ઇફ શી સર્વાઈવ્સ, she will never fully recover. Though the company has made a lot of profit, the condition of the employees still unimproved. તો આ પ્રમાણે કે જે કંપનીએ ઘણો બધો પ્રોફિટ કર્યો છે તેમ છતાં એમ્પ્લોઈઝની પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી એમ. ત્યાર પછીનું વાક્ય છે આઈ હેડ અ ટેરિબલ ટાઈમ લાસ્ટ યર, ઇવન સો I could pass the courses with the high score. ભયંકર સમય હતો તેમ છતાંય કહે છે કે હું પાસ કરી શક્યો સારા માર્ક્સે. એન્ડ નાવ ટાઈમ ઇઝ ઓલ્સો વેરી ટેરેબલ ટાઈમ ફોર all the people, especially students who wants to learn but they can't go outside of the house, and even the school is also closed because of the COVID-19. However, the rich sea was, જેમ કે હવે આપણે અહીંયા વાક્ય રચના જોઈ ધો, આ ધો શબ્દ જે છે, હવે however શબ્દની વાક્ય રચના જુઓ. however પ્લસ અહીંયા શું હતું? ધો પ્લસ કર્તા પ્લસ વિશેષણ. અહીંયા however પ્લસ વિશેષણ હોય પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ. આટલું વાક્ય આપણને આપેલું હોય તો આઈડેન્ટિફાય ફંક્શનમાં તો આપણને ખબર પડી ગઈ, પણ કમ્પ્લીટ સેન્ટેન્સ માટે આગળની વાક્ય રચના જે છે એ સેમ એઝ ઉપરની, કર્તા પ્લસ ક્રિયાપદ. પણ અહીંયા આપણે શીખવું શું છે કે હાઉએવર પછી વિશેષણ આવે, ધો પછી કર્તા આવે, તો આપણને એરરમાં કે એડિટિંગમાં પણ કામ લાગી શકે. બ્લેન્ક્સમાં ક્યાંય ભૂલ આપી છે તો હાઉએવર પછી વિશેષણ આવતું કોઈ અન્ય શબ્દ આપ્યો છે તો આપણે ત્યાં આગળ મિસ્ટેક છે ખબર પડી શકે. તો તે ધનવાન છે, પૈસાદાર છે. હી લીવડ અ સિમ્પલ લાઈફ, તેમ છતાંય તે સાદું જીવન જીવે છે. ત્યાર પછીનું વાક્ય રચનામાં શું આપ્યું છે આપણને? એઝ. એઝની વાક્ય રચના શું થશે? આ પ્રમાણે એઝની વાક્ય રચના થાય. પહેલાં એઝની અંદર એના કરતાં ઉલટું કે સૌ પ્રથમ શું આપેલું હોય? વિશેષણ. પ્લસ શું આવતું હોય? એઝ પ્લસ કરતા. આવું યાદ રાખવું કેમ જરૂરી છે? પ્લસ ક્રિયાપદ, કારણ કે આપણે એઝ આગળ બે જગ્યાએ જોઈને આવ્યા. ડિસ્ક્રાઇબ ટાઈમમાં પણ જોયું અને રીઝનમાં પણ જોયું.
તો અહીંયા આપણને ખબર પડી જાય કે એઝ વિશેષણ પછી એઝ આપ્યું છે તો વાક્યમાં કોન્ટ્રાસ્ટ જ હશે. જેમ કે કે ઉપરનું જ વાક્ય રિપીટ થયું જુઓ, રીચ એઝ હી વોઝ, હી લીવડ અ સિમ્પલ લાઈફ. આ જ વાક્યમાં ધોમાં લઈ જઈએ તો ધો હી વોઝ રીચ. પછીનું વાક્ય તો જે પ્રમાણે બનતું હોય એ પ્રમાણે બને, સબ્જેક્ટ પ્લસ વર્બ. ત્યારબાદ હી વોઝ રીચ એટ હી લીવડ, એટ તેમ છતાંય પૈસાદાર હતો તેમ છતાંય સાદું જીવન જીવતો. શી વોઝ એડિક્ટ નેવરધલેસ ધ જજ ઓર્ડર્ડ ટુ કસ્ટડી ઓફ હિઝ ચાઇલ્ડ. ત્યારબાદ છે કે વી એન્જોયડ અવર કેમ્પિંગ ટુડે ઇન સ્પાઇટ ઓફ ધ રેન. ઇન સ્પાઇટ ઓફનું પણ ગુજરાતી તેમ છતાં પણ થાય. ડિસ્પાઇટ ધ પેઇન ઇન હિઝ લેગ હી કમ્પ્લીટેડ ધ મેરેથોન. તો વિરોધાભાસ છે કે પગમાં દુખાવો હોવા છતાં મેરેથોન શું કરી એને પૂર્ણ કરી. તો આ પ્રમાણે આપણે કોન્ટ્રાસ્ટની ચર્ચા કરી. ત્યાર પછી આપણને આપ્યું છે મેનર સપોઝિશન, રીતભાત કે ધારણા. તો એની અંદર જો કયા કયા છે, એઝ, એઝ ઇફ અને એઝ ધો. અને બીજો શબ્દ આપણે લાઇકને પણ ઉમેરી શકીએ. તો ગુડ સ્ટુડન્ટ કેમ ટુ ક્લાસ ઓન ટાઈમ એઝ ધ ટીચર ટેલ્સ ધેમ ટુ. મતલબ સારા વિદ્યાર્થીઓ જે છે એ ક્લાસમાં સમયસર આવે છે, પણ કોને કહેવા મુજબ, એઝ ધ ટીચર ટેલ્સ ધેમ ટુ. જેવું શિક્ષક કહે છે એ પ્રમાણે, એઝ મેનર બતાવ્યું છે અહીંયા. હી બિહેવડ એઝ ઇફ નથિંગ હેડ હેપન. એવી રીતે વર્તન કર્યું કે જાણે કે કંઈ બન્યું જ નથી. પછી હી ક્રાઇડ એઝ ઇફ, એઝ ધો છે એની જગ્યાએ આપણે એઝ ઇફનો પણ પ્રયોગ કરી શકીએ, એઝ ઇફ હી વેર અ બોય. our instructor asked us to fill the questionnaire. ઇન્સ્ટ્રક્ટર મતલબ પરીક્ષાની અંદર ઉભા રહેલા વ્યક્તિએ એમને સૂચના આપી ટુ ફિલ ધ પ્રશ્નોને પૂરા કરવા એઝ કેરફુલી એઝ વી કુડ. આપણે જેટલી પણ કાળજી પ્રમાણે લઈ શકીએ એ પ્રમાણે પૂરા કરવા. શી સિંગ્સ એઝ ઇફ, તેણીને ગાય છે જાણે કે શી વેર લતા. તો એઝ ઇફની એક વાક્ય રચના છે. એઝ ઇફ પછી ટુ બી શું આવતું હોય, વેર આવે. જાણે કે લતા મંગેશકર. આપણે કમ્પ્લીટ સેન્ટેન્સની અંદર પણ આ વાક્ય જોયેલા. ધારો કે અહીંયા કમ્પ્લીટ સેન્ટેન્સ આપણે જોઈએ, આ રીતે વાક્ય છે, મહેશ પ્લેઝ ક્રિકેટ. હવે આપણને આટલું વાક્ય આપેલું હોય અને કૌંસમાં મેનર અથવા તો સપોઝિશન કયું છે, તો વાક્ય કમ્પ્લીટ કરવા માટે સૌપ્રથમ શું મુકાય, એઝ ઇફ. કરતા ક્યાંથી મળશે, આગળ મુજબ શું આવશે, હી. પણ એઝ ઇફ આવી એટલે કોઈ પણ કરતા મળે શું આવે, વેર જ આવે. હવે ક્રિકેટ છે તો એઝ ઇફ હી વેર ક્રિકેટર. અને ક્રિકેટને લગતું કોઈ પણ નામ લેવું છે આપણે તો ધોની, એઝ ઇફ હી વેર ધોની. હવે એઝ ઇફ હી વેર અ ક્રિકેટર. આ પ્રમાણે વાક્ય આપણે બનાવી શકીએ. ત્યાર પછી આપ્યું છે કમ્પેરિઝન, સરખામણી દર્શાવવા માટે. કમ્પેરિઝન અથવા તો આપણે એને ડિગ્રી ઓફ કમ્પેરિઝન કહેતા હોઈએ કે ખાલી કમ્પેરિઝન કહ્યું હોય. એના માટે આપણને શોર્ટ માહિતી અહીં આપી છે કે વાક્યમાં એઝ જ આપેલું છે, પણ એઝ વિશેષણ એઝ, સો વિશેષણ એઝ, ER પ્લસ ધેન. ER ધેન મતલબ ટોલર ધેન, હાયર ધેન, બિગર ધેન. અને ત્યાર પછી લખ્યું ધ પ્લસ યસ, હાઈએસ્ટ, ધ હાઈએસ્ટ, ધ લોંગેસ્ટ, ધ બ્રેવેસ્ટ. આ પ્રકારના શબ્દો હોય ત્યારે વાક્યની અંદર કમ્પેરિઝન આવે. જેમ કે આપણને વાક્ય આપણે અહીંયા ડિગ્રીનું છે, કઈ કઈ ડિગ્રી આપણી પાસે છે, પોઝિટિવ ડિગ્રી PD, કમ્પેરેટિવ ડિગ્રી CD અને SD સુપરલેટિવ ડિગ્રી, કે જેની આપણે વાક્ય રચના પ્રમાણે માહિતી પણ આગળ મેળવી હતી. તો એ લખ્યું છે રમેશ ઇઝ એઝ ટોલ એઝ મહેશ, મહેશ ઇઝ ટોલર ધેન હરેશ. તો અહીંયા આપણે ER ધેન, એઝ, શો એઝ. ગંગા ઇઝ ધ પ્લસ EST. તો અહીંયા આપણને શબ્દો આપેલ છે આઈડેન્ટિફાય કરવા. આ પ્રમાણે આપેલું છે તો ફંક્શન શું આવવાનું છે, કમ્પેરિઝન આવવાનું છે. ત્યાર પછીનું વાક્ય છે નો અધર રિવર ઇન ઇન્ડિયા ઇઝ સો લોંગ એઝ ધ ગંગા, એઝ.
વેરી ફ્યુ સિટીઝ ઇન ગુજરાત આર એઝ સો હોટ એઝ અહેમદાબાદ. સો એઝ, હોટર અને ધેન, ધ સાથે EST. તો આ પ્રકારના શબ્દો આપેલા છે. તો વાક્યમાં શું આવે? કમ્પેરિઝન આવે. ત્યારબાદ છે અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવને આપણે બીજા શબ્દમાં ઓપ્શન પણ કહી શકીએ. કે વાક્યમાં શોઈંગ અલ્ટરનેટિવ કે ઓપ્શન ક્યારે આવે? તો શબ્દ લખે આઈધર ઓર, વેધર ઓર, નાઇધર નોર, નોટ ઓનલી બટ ઓલ્સો. અને ખાલી ઓર પણ હોઈ શકે. ઓર પણ જોવાનું કે ઓરનો મતલબ અધરવાઇઝ પ્રમાણે નહીતરના મતલબમાં ન થતો હોવો જોઈએ. વી કેન આઈધર ગો ટુ મૂવી ઓર, તો આઈધર પછી ગો ટુ મૂવી ઓર સ્ટે એટ હોમ, તો બંનેમાંથી એક. ધ સાઉન્ડ વોઝ આઈધર ફાયરવર્ક ઓર ગન શૂટ, કાં તો ફટાકડાનો અવાજ છે કાં તો બંદૂકનો અવાજ છે. આઈધર યુ સ્ટે ઓર લીવ, તમે રોકાઈ શકો છો અથવા જઈ શકો. આઈધર ક્રિસ્ટલ ઓર જુલિયા વોન્ટ્સ ટુ કમ વિથ અસ ટુ ધ ફેસ્ટિવલ, આમાંથી આમ બંનેમાંથી એક આવી શકે છે. આઈધર Courtney or his friends are coming to pick up me, નામ છે કે આ અથવા તો આ મને લેવા માટે આવી શકે છે. તો આ પ્રકારે અલ્ટરનેટિવ અથવા તો ઓપ્શન પ્રમાણે આપણે જઈ શકીએ. આપણે વધુ એક્ઝામ્પલ્સ આપેલા છે કે યુ કેન આસ્ક આઈધર ઓફ અસ ઇફ યુ નીડ એની હેલ્પ. યુ કેન આઈધર ઓફ અસ, અમારામાંથી કોઈ પણ નહીં, તમે કહી શકો છો કે એ મદદ કરી શકે. તો એ પ્રમાણે આપણને આ બધા જ એક્ઝામ્પલ અલ્ટરનેટિવના આપેલા છે, એટલે કે ઓપ્શન્સ કે અલ્ટરનેટિવના છે. તો વધુમાં આપણે હોમવર્કની અંદર તમને એક પ્રકારના બોર્ડમાં જે પ્રમાણે પૂછાય છે, બોર્ડમાં જે પદ્ધતિથી પૂછાય છે આપણને, એ પદ્ધતિથી આપણે તમને અહીંયા હોમવર્કની અંદર આપીશું. હવે એ જોઈએ કે ક્વેશ્ચન ક્રમાંક કેટલા માર્ક્સનું આપણને અહીંયા 3 માર્ક્સની અંદર જોઈન એ વિથ બી પ્રમાણે આઈડેન્ટિફાય ફંક્શન પૂછાય છે. તે પ્રમાણે આપણે આ વાક્યમાં જુઓ 3 વાક્યો છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. અમુક પ્રકારના માહિતી આપણે અહીંયા ફંક્શનની જોઈ છે. તો માય ઇંગ્લિશ ટીચર began to write after cleaning the blackboard. બીજું વાક્ય, આશ્રમ એક્સપ્રેસ does not run faster than Sarvodaya Express. The snake was moving on the was with. તો જો ફાસ્ટર અને ધેન જે આપણે આગળ જોયું તો અહીંયા ખબર પડી જાય કે શું છે, કમ્પેરિઝન છે. ત્યાર પછી ઇંગ્લિશ ટીચર began to write after cleaning, તો એ શું છે, પ્રક્રિયા છે. અને આ શું છે, the moving was on the road. અહીંયા શું છે, આફ્ટર. આપણે જોયું કે આફ્ટર, બિફોર એ શેમાં હતું, ડિસ્ક્રાઇબ ટાઈમમાં હતું. અને આ શું બતાવી રહ્યું છે, એક્શન. તો આ પ્રકારના પેરેગ્રાફ તમને હોમવર્કમાં પ્રોવાઈડ કરવામાં આવશે. થેન્ક યુ.